આ તરફ વાત કરીએ જંત્રી અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। મોંઘવારી કે વિકાસ દર જોયા વગર જ જંત્રી વધારી છે। સરકારી તિજોરી ભરવા માટે જંત્રીમાં વધારો કરવામાં આવ્યો છે। અમિત ચાવડાએ કહ્યું છે કે ભાવ વધારાનો કોંગ્રેસ સખત શબ્દોમાં વિરોધ કરે છે। ખરીદનાર વ્યક્તિની જંત્રીનો વધારો કમર તોડી નાખશે। 2011માં દર વર્ષે ભાવ વધારો કરાશે તેવું કહ્યું હતું। 2023માં અચાનક જંત્રીનો તોતિંગ વધારો કરાયો। સ્ટેમ્પ ડ્યુટી સરકાર ચલાવવા માટે આવકનું સાધન નથી। ગુજરાતના મધ્યમ વર્ગના લોકોને આની અસર થવાની છે। જંત્રી વધારાની ગંભીર અસરો પહોંચશે તેવું અમિત ચાવડાએ કહ્યું છે। આ સિવાય તેમણે કહ્યું છે કે ભાવ વધારો જાહેર કરતા પ્રોજેક્ટો પણ અટકી પડ્યા છે। સરકારી તિજોરી ભરવાના આશયથી સરકાર દ્વારા ગુજરાતીઓના માથે જે તોતિંગ જંત્રીનો ભાવ વધારો થોપવામાં આવી રહ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આવક વધારવાના એકમાત્ર આશયથી આ જંત્રીનો ભાવ વધારો આવનારા સમયમાં ખરીદનાર જે વર્ગ છે એની કમર તોડી નાખશે અને સાથે સાથે અર્થતંત્રને ખૂબ મોટા પ્રમાણમાં અસર થશે અને મંદી પણ લાવશે। ત્યારે સરકારની નીતિ અત્યારે જે દેખાય છે કે આ જંત્રીના ભાવ વધારાથી ખેડૂતો મરો, ખરીદનાર વર્ગ મરો, જે મિલકત ડેવલપ કરનાર છે એ પણ મરો, પણ સરકારનું તરભાણું ભરો, એવી નીતિથી સરકારે આ જંત્રીનો ભાવ વધારો જાહેર